હેલો મિત્રો, નમસ્તે। શનિવારની સાંજ હતી, 6:30 થી 7 વાગ્યાનો સમય હતો। અચાનક જ લાઇટ જતી રહી હતી, છતાં પણ અમારા ઢીંગુબેન ટેબલ અને બત્તી લઈને ગોઠવાઈ ગયા હતા અને પૂરતા હતા કલર। મેં કહ્યું તું સવાર પડે ત્યારે તું આ બધું જ કામ કરી લેજે। તો સરસ મજાનું પરોઠ જે છે રવિવારનું પડી ગયું હતું। ઢીંગુબેન જે છે નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ અને ટેબલ ઉપર ફરી પાછા ગોઠવાઈ ગયા હતા। અહીં જેડીએનું પાર્સલ લઈને આવી રહ્યા હતા। ચૂલે ચડાવી દીધી હતી મેં ચાની અંદર ખાંડ ને ભૂકી નાખી, છેલ્લું દૂધ નાખ્યું, છેલ્લે સૌથી છેલ્લે નાખ્યું મેં આદુ। ધીમા તાપે એ જે છે પાકતી હતી ને ચા પીવાની હતી। આજે નાસ્તો કંઈ કરવાનો નહોતો કારણ કે બનાવવાના હતા દાળ ભાત, છૂટા મગનું શાક। ઢીંગુબેન જે છે સરસ મજાના દોરેલ ગણપતિ બાપાની અંદર ભાતના કલરનો ઉપયોગ કરીને ધીમે ધીમે જે છે કલર પૂર્તિ કરતા હતા। અને અહીંયા ઢીંગુબેન જે છે પેન્સિલ કલરનો ઉપયોગ કરે છે। પેન્સિલ કરવો બાળકો માટે હિતાવહ છે। ત્યાં મને અચાનક અવાજ આવ્યો કે મમ્મી, હું તને કંઈક સરપ્રાઈઝ બતાવું છું। તો એને મને સરપ્રાઈઝમાં ગણપતિ બાપા જે સરસ મજાના દોરેલા હતા અને પોપટ રાજા બતાવ્યા। હવે ઢીંગુબેન કહે છે કે મારે રમવું છે ક્રિકેટ। તો હું ચાલો ક્રિકેટ રમવા। તો અહીંયા જેડી અને ઢીંગુબેન જે છે આંગણાની અંદર જે છે સવારના પોરમાં ક્રિકેટ રમે છે અને બેટિંગની અંદર જે ઢીંગુબેન બેટિંગ કરે છે અને બોલિંગ જે જેડી કરે છે। તો રવિવારની સવારની આ મોર્નિંગની જે પળો હતી એ મેં મારા કેમેરાની અંદર કેપ્ચર કરી લીધી। ત્યાં મને અચાનક અવાજ સંભળાયો તો મેં જોયું તો બધા જ લાડલેડાઓ જે છે પાળી ઉપર ગોઠવાઈ ગયા હતા અને પોતે જે છે એ અવાજ પાડતા હતા કે ભાઈ હવે અમને ખાવાનું આપો। એટલે જેડીએ મને કહ્યું તું એના માટે ફટોફટ જે છે ચણ લઈ આવે। એટલે હું ચણ લઈ આવીને ઉપરથી મેં નાખ્યું એટલે બધા જ લાલેડાઓ જે છે ફરી પાછા નીચે આવીને ચણ જે છે એ ખાવા માંડે છે અને એ પણ ભૂખા હતા અને સાઈડમાં અમે પણ ભૂખા થયા હતા। તો મેં ઢીંગુને કીધું ભાઈ તું ચાલ જમવા। તો કે ના, કે હું થોડીક કસરત કરી લો। તો ઢીંગુબેન જે છે અહીંયા વાગતું તું સોંગ અને સોંગ ઉપર કસરત અને ડાન્સ કરે છે અને અચાનક જ જે છે અલગ પ્રકારનો યોગ પણ એનો જોવા મળ્યો। જોજો હમણાં એ યોગ પણ કરશે। પછી ઢીંગુબેન કહે છે કે આજે તો હું જાતે જ જમી લઈશ। હું કહું ઓકે। તો યોગ કર્યો ને પછી ઢીંગુબેન જે છે એ ભૂખા થયા તો ફરી પાછું એનું ટેબલ અને એ બધું જ ગોઠવીને પોતે જાતે જમવા બેસી ગયા છે। તો તમે અહીંયા જોઈ શકો છો બધા જ જે છે એને બધું ખાવાનું લઈ લીધું છે અને જાતે જમે છે। બધા મિત્રોને નમસ્તે કહે છે। ત્યારબાદ અમે પણ જમવા ગોઠવાઈ ગયા કારણ કે અમને પણ ભૂખ લાગી હતી। તો ચાલો મિત્રો બધા જ જમવા।